ભાભી મૂક દેજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. આમાં ચા હે બેયને દઈ દે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ખાસ અત્યારમાં એટલા માટે લાઈવ થઈ છું. પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. જાજો સમય તો નથી, લગભગ કાલ સુધીથી આજ સુધીના 200 થી 300 ફોન આવ્યા છે. હું બધાના ફોન તો રિસીવ ન કરી શકું, એટલે ખાસ બે હાથ જોડીને વિનંતી છે કે યાત્રાનું નક્કી થશે ને, જે યાત્રા આપણે અધિક માસમાં રાખેલ હતી એ આ યુદ્ધ ને બાટલા લઈને કેન્સલ કરી છે. જો યાત્રા થશે તો હું પાછી લાઈવ થઈને જણાવીશ. એટલે મહેરબાની કરીને ફોન ન કરતા, કેમ કે ઘણા બધા કામ હોય છે એટલા માટે. પછી તમારા ફોન રિસીવ પાછી કરી શકું ન કરી શકું ને તમને દુઃખ લાગે, એના કરતાં યાત્રા કેન્સલ કરી છે. આ યુદ્ધને અને બાટલાના બહુ પ્રોબ્લેમ થાય છે. હું અહીં હરિદ્વારમાં 2 દિવસથી બાટલા જ ગોતું છું એટલે યાત્રા કેન્સલ કરી છે. જો યાત્રાનું નક્કી થશે તો ચોક્કસ તમને બધાને જણાવીશ. વડીલ બા અને ખાસ કી પરિવાર માટે યાત્રા હતી ખબર છે, કે જેને દીકરા દીકરી ન હોય અથવા દીકરા દીકરી હોય પણ જેની સાવ પરિસ્થિતિ ન હોય, કે કોઈ દિવસ યાત્રા તીર્થયાત્રા ન કરી શકે અને એમના ઘરવાળા ભગવાનના ધામમાં વહી ગયા હોય ને એકલા બા હોય, એને કોને કહી શકે? તો એના માટે તીર્થયાત્રા હતી અને પાછી નક્કી થશે ને તો એના માટે જ હશે. એટલે ખાસ આ જાણી લેજો. અને અત્યારે કેન્સલ કરી છે. જો યાત્રાનું નક્કી થશે તો ચોક્કસ તમને બધાને લાઈવ થઈને જ જણાવીશ. એટલે ખૂબ આટલો સપોર્ટ કરજો, શેર કરી દેજો. આટલી વાત છે ને, ખૂબ એટલે ખૂબ બધાને શેર કરી દેજો, જેથી કરીને છે ને આખો દિવસ હું જવાબ આપી નથી શકતી. મારી દીકરીઓ ફોન ઉપાડે, બેનો ઉપાડે, પણ ટાઈમ હોય નહીં પછી આખો દિવસ, હે ને? આખો દિવસ હોય ટાઈમ, આખો દિવસ ટાઈમ નથી રહેતો. બેનને જમવાનો પણ ટાઈમ નથી રહેતો. તમે મહેરબાની કરી કામ વગર કોઈ ફોન ન કરશો. બેન જમીને સત્તા, કાલના બેન નથી જીમા, આજે જ બેન જીમા હે. જય સ્વામિનારાયણ. બધા ટાઈમ મળતો નથી. આખો દી કથાનું આયોજન હોય અને ઈ દોડવાનું હોય, તો પછી બધાના ફોન ક્યાંથી રિસીવ કરી શકું? એક જ પછી કામના ફોન હોય ને એ રહી જાય છે, બીજું કાંઈ નહીં. જે કામના હોય ને એ રિસીવ થતા રહી જાય છે. અને એક જ વાત કે યાત્રામાં અમારું નામ લખી લ્યો, અમારું નામ લખી લ્યો. અને ક્યારે યાત્રા છે? તો યાત્રા કેન્સલ કરેલ છે. આ યાત્રા યજમાનને અમારી તો બધાને લઈ જ જવા છે, પણ આ બાટલાનું ને એનું બધાના પ્રોબ્લેમને લઈને જો યાત્રા કરશું તો ચોક્કસ તમને જણાવીશ. મારો કોન્ટેક નંબર 981719 98319 એટલે મહેરબાની કરીને કોલ નહીં કરતા. શું કરો છો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને બહુ ફોન એકને એક વાત કરશો ને તો જે આવવાના હતા ને એકને એક વાત ફોન કરશો ને તો તમારા બદલે બીજાને લઈ જવામાં આવશે. આટલું યાદ રાખજો. અને જ્યારે યાત્રા થાય ને ત્યારે હું સોશિયલ મીડિયામાં મૂકું જ છું. એટલે આ યાત્રા અત્યારે કેન્સલ કરેલ છે. જો યાત્રાનું નક્કી કરશું અને યાત્રા લઈને જાશું, બધું અમારે સેટ થઈ જશે. મેઇન તો બાટલાનો જ પ્રોબ્લેમ છે, કેમ કે રસ્તે અમને મળે નહીં તો હું કાંઈ ચૂલે તો રસોઈ કેટલીક બધાની રોજ ટાઈમે ચૂલો ક્યાં મારે ગોતવો? એને તો ભેગો ઊભા રહેજો થોડીક વાર, એને તો ભેગો ફેરવાય નહીં, એટલા માટે બીજું કાંઈ નથી. એટલે થોડાક મહિના મોડ્યા, એમાં શું 5 મહિના. આપણે અધિક માસમાં જવાના હતા તો આપણે દિવાળી ઉપર જાશું કે જન્માષ્ટમી ઉપર જાશું, લઈ જાશું યાત્રાએ. પણ જ્યારે નક્કી કરી ત્યારે હવે બધું સેટ થઈ જશે તો અધિક માસમાં લઈ જઈશ. એટલે આ ખાસ નોંધ લેજો, કેમ કે અમે દાતાશ્રી, અમારે ઓસ્ટ્રેલિયાથી દાતાશ્રી છે. અમે 2 દિવસ પહેલાં જ બધી વાત કરી કે શું કરવાનું છે. બેન દાતાશ્રી તો રેડી જ છે, પણ મેં ના પાડી. મેં અત્યારે નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ થોડા દિવસ પછી ગોઠવી. એટલે હજી 20 દિવસ છે અમારી પાસે, વિચારી છે શું કરવું, પછી તમને કહેશું. એટલે ખાસ કરીને મહેરબાની કરીને આ યાત્રા માટે બધા થલવી નાખી, ખોલી જ નાખવા. જો ચીકણા થઈ જશે નકર. ભાઈ હું તમને આ જયંતિભાઈ, હું તમને ઓળખતી નથી એટલે ખબર નથી પડતી.
ગીતાબેન અમારે બી આવું છે તમારા માટે નથી ગીતાબેન તમારા માટે નથી, જે ખાસ પરિવાર છે ને એવા વડીલ બા માટે જ છે. અમારા હરિદ્વાર મારા આશ્રમે અધિક માસમાં આવવું હોય તો આવજો. અહીં ચૂલો હશે, ચૂલે રસોઈ બનાવીને રેજો ને જમજો. આશ્રમ ખુલ્લો જ છે તમ તારે. આશ્રમ અહીંયા હરિદ્વારમાં મારો ખુલ્લો જ છે, એટલે અમારા બહેનોએ રૂમ બુક કરાવી દીધા છે. પછી જગ્યા હશે તો મળશે. એક મહિનો અહીંયા અધિક માસમાં ભજન કરવા રોકાવાના છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. શું હા એ કપડા હમણાં લઈ આવે, નથી નીચે હા બધું ધોઈ જ નાખ. હા હા ચાલો બધાને જય સ્વામિનારાયણ, સુપ્રભાત.